સૌપ્રથમ વાત નવસારીની કરી કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ શહેરમાં ખાડીપુર છે, જ્યાં રેલ રાહત કોલોનીમાં 50થી વધુ ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। 5 ફૂટ સુધીના પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા। સ્થાનિકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, ચારે તરફ બસ પાણી ભરાયેલા છે અને 2 દિવસમાં બીજી વખત રેલ રાહત કોલોનીમાં પાણી ભરાયા હોવાની આ વિગતો મળી છે। ઘર વખરી અને અનાજ પલળી ગયા છે અને તંત્ર વિરુદ્ધ હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેમની ઘર વખરી પલળી ચૂકી છે, અનાજ તેમનું બગડી ગયું છે અને તેને કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નવસારી શહેરના ઉપરવાસમાં એટલે કે ખાડી વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે નવસારી શહેરના દસરા ટેકરી વિસ્તારમાંથી વહેતી ખાડીમાં ખાડીપુરની સ્થિતિ નિર્માણ થઈ છે અને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરની રેલ રાહત કોલોનીના દ્રશ્યો છે। રેલ રાહત કોલોનીના 50થી વધુ ઘરોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ 5 ફૂટ જેટલા પાણી આ ઘરોમાં ભરાયા છે, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે રેલ રાહત કોલોનીના ઘરો છે, જે 5 ફૂટ જેટલા પાણી ઘરોમાં ભરાયા છે। ઘર વખરીનો તમામ સામાન પલળી ગયો છે, તેમ છતાં અહીં તંત્ર કોઈ આવ્યું નથી એ પ્રકારના આક્ષેપ જે કંઈક સ્થાનિકો છે કરી રહ્યા છે। નવસારી શહેરના આ જે કંઈક રેલ રાહત કોલોની છે એમાં બીજી વખત પાણી ભરાવાનો બનાવ બન્યા છે અને બીજી વખત જે પાણી આવ્યું છે સૌથી વધારે આવ્યું છે। હાલ જે રાત્રે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને હાલ એકદમ અચાનક સપાટી વધી જતાં લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં એમને મદદ માટે કોઈ આવ્યું નથી એ પ્રકારના આક્ષેપો પણ કરી રહ્યા છે। નવસારી શહેરનો આ એક રેલ રાહત કોલોની એક એવો વિસ્તાર છે કે જ્યાં દર વખતે ખાડીના પાણી આવતા હોય છે અને લોકો હેરાન પરેશાન થતા હોય છે। 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે અને 60થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। એક શાળા અને અલગ અલગ જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। એમને સહુલિયત આપવામાં આવે અને વ્યવસ્થા કરવામાં આવે, એમની જે કંઈક સગવડો છે એમની પૂરી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે અને ખાસ કરીને જે સામાન પડી ગયો છે, અનાજ પડી ગયું છે, ઘર વખરીનું સામાન પડી ગયું છે એનું પણ વળતર આપવામાં આવે એવી માંગ કરી રહ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો ચાર તરફ પાણી જ પાણી છે અને તેમાં પલળી ગયેલી ઘરવખરી છે। લોકોમાં તંત્ર સામે રોષ છે। જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પરિસ્થિતિમાં જીવવા તેઓ મજબૂર બન્યા છે। નવસારી શહેરના ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે ખાડીપુરની સ્થિતિ નિર્માણ થઈ છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દસરા ટેકરી વિસ્તારના જે રેલ રાહત કોલોની છે એના દ્રશ્યો છે। ખાસ કરીને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એમાં રેલ રાહત કોલોનીના જે કહી શકાય કે 50થી વધુ ઘરોમાં પાણી છે અને ખાસ કરીને 5થી 6 ફૂટ જેટલા પાણી આ ઘરોમાં ભરાયા છે। લોકો છે એમને પોતાના ઘરોમાં પાણી ભરાયા છે એને લઈને સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। આ દિવસોમાં એટલે કે બીજી વખત આ ઘરોમાં પાણી ભરાયા છે। સમગ્ર જે કંઈ ઘર વખરી છે પલળી ગઈ છે, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। પોતાનું ઘર છોડીને રાત્રે 4 વાગે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને ઘર છોડીને બહાર આવી ગયા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું જે આ વિસ્તારમાં રહે છે। કેટલા જે કંઈક લોકો છે એ ઘર છોડીને બહાર આવી ગયા છે। આ વિસ્તારના જે કંઈક લોકો છે એમણે આ બીજી વખત પોતાના ઘરમાં આ રીતે પાણી ભરાયું છે, જેને લઈને સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં તમામ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, સામાન પલળી ગયો છે। કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા વાગે પાણી આવેલું હતું? આ પાણી લગભગ કેટલા વાગે આવેલું? 12 વાગે આવેલું। 12 વાગે આવેલું। અંદર કેટલા ઘરો છે? હા, લગભગ ઘર કેટલા 40-50 ઘર છે। રાતના 1 વાગે જેવું પાણી આવ્યું। અમે રાતના બધા 1 વાગેથી બહાર સ્કૂલમાં છીએ। હા, અને આટલા હેરાન થાય અમે રોજ ગાડી જ્યારે બી આના સુધી કેટલી વખત પાણી આવે પણ કોઈ એમ નહીં કરે કે આને પાણીનું કંઈ અહીંયા કંઈ સગવડ કરીએ અમે। હમણાં વચ્ચે ભરાયેલા ત્યારે કંઈક સગવડ આપેલી કે નહીં? સગવડ આપેલી, કઈ દવા આપી ગયા અને જમવાનું આપી ગયા, બસ એટલી સગવડ આપીને પછી ચાયા કર્યા। સામાન પલળી ગયો છે ઘરનો? હા, સામાન તો બધો પલળી જ ગયેલો છે। અનાજ વગેરે? અનાજ બનાજ બધું ઘરમાં જ એમ જ બધું મૂકીને જ ના થાય। એકદમ પાણી આવી ગયું એટલે અમે બધું એમ જ મૂકીને જ નાહી ગયા। એ તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં જે લોકોના ઘર વખરીનો તમામ સામાન પલળી ગયો છે અને જે લોકો છે સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા। દ્રશ્યો છે એ બયાન કરે છે કે ઘરોમાં કેટલું પાણી હશે। 5 ફૂટથી વધુ પાણી આ ખાડી કિનારાના જે કંઈ ગામો છે, રાહત કોલોનીના જે ઘરો છે એમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। 50થી વધુ ઘરોમાં પાણી છે અને
જે 60થી વધુ લોકો છે એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અચાનક પાણી આવ્યું છે જેના કારણે આ પ્રકારની સ્થિતિની નિર્માણ થયું છે. નિલેશ ગામી, TV